भासते चित् स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे चित् स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। જે મંગળાચરણ બોલ્યા એનો પ્રયોગ જેને કરવો છે એને માટે આ વાત ચિત્ત સ્વભાવાય ભાવાય, હા, ચિત્ત સ્વભાવાય ભાવાય આત્મદ્રવ્ય અને સર્વભાવાંતર છિદે, બીજા બધા વિભાવ ભાવોને છેદી નાખવા માટે ઉદ્યુક્ત થયેલો એવો મોટા જ્ઞાની ધર્માત્માઓનો આત્મા આવું ઉત્તમ મંગળાચરણ કરીને મોક્ષ માર્ગની રેસમાં પહેલી શ્રેણીમાં આવી જાય છે. મોક્ષ માર્ગમાં ઘોડાદોડ ચાલે છે, એમાં પહેલો બીજો નંબર ત્રીજો નંબર એ આવી જાય એવા મોટા ધર્માત્માઓને આપણે અંતરમાં વંદન કરીએ ભાવપૂર્વક. આ સમજવું તે 24 કલાક આત્માનું અનુસંધાન, આત્માનો લક્ષ્ય કેવી રીતે કરવો એમાં પણ ઉપયોગી છે અને આગળની ધ્યાન દશામાં પણ આ સમજણ, આ તત્વ, આ માહિતી, આ જ્ઞાન, આ વિગત પોતપોતાની કક્ષા પ્રમાણે ઉપયોગી થઈ શકે. શું છે હેડિંગ? દ્રવ્ય ગુણ પર્યાય. અત્યારે આપણે પ્રાયોગિક વસ્તુને મુખ્ય કરીએ છીએ અને થિયોરિટિકલ વસ્તુને ગૌણ કરીએ છીએ, પણ છતાં બંનેને સાથે લઈએ છીએ. એટલે મૂળ સૂત્ર ભગવાનનું છે દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત. દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત એટલે એકલું દ્રવ્ય, અહીંયા એનું ગુજરાતી લખેલું છે, દ્રવ્ય વિના પર્યાય હોતી નથી ને પર્યાય વગરનું દ્રવ્ય હોતું નથી. મોટા મોટા મોજા ઉછળે કે સમુદ્ર નથી, પણ મારે ઘેર મોટા મોટા મોજા ઉછળે છે કે ભાઈ સમુદ્ર વિના મોજા ન ઉછળે. એ તો એનું ત્યાં પેલું પિક્ચર લીધું હોય, જુદી વાત છે. પણ તારે ઘેર કઈ સાચા મોજા નથી. અથવા કોઈ એમ કે અમારે ત્યાં એવો સમુદ્ર છે કે પૂનમ ને દિવસે ભરતી નો આવે, આઠમ ને દિવસે ભરતી નો આવે, કોઈ દી ભરતી ન આવે ને અમારા સમુદ્રમાં તો મોજા જ ન હોય. કે તારે ઘેર સમુદ્ર જ નથી. કોઈ સમુદ્રમાં મોજા ન હોય એવું ન બને. હા, વધતા હોય, ઓછા હોય, મોટી ભરતી, નાની ભરતી, પણ મોજા વિના સમુદ્ર હોય ને જો મોજા વિના હોય તો એ સમુદ્ર કહેવાય. હવે દ્રવ્ય અને ગુણની વાત જે ચાલે છે, દ્રવ્ય અને ગુણ એક જ છે. ગુણોનો સમૂહ એનું નામ દ્રવ્ય. ગુણોનો અખંડ અભેદ અનેક ગુણોનો જે અખંડ બેઝ, એમાં જે સિમેન્ટિંગ સબસ્ટન્સ જે છે એને લીધે એ દ્રવ્ય બને છે. આપણે એક દિવાલ ચણીએ, એમાં 1 ઈંટ, 2 ઈંટ, 3 ઈંટ, 4 ઈંટ, 5 ઈંટ, 6 ઈંટ એમ ઈંટ મૂકી, 100 ઈંટ મૂકી, તો 100 ઈંટ તે 100 ગુણો છે. પણ એ 100 ઈંટો જે છે એને આપણે કહીએ સાહેબા કોટ છે, સાહેબા દિવાલ છે. તો ઈંટ ને દિવાલ જુદા છે.
ઈંટોથી દિવાલ બની, વચ્ચે સિમેન્ટિંગ સબસ્ટન્સ મૂક્યો, ઉપર પ્લાસ્ટર લગાવ્યું, એટલે તમે શું કહો છો સાહેબ આ દિવાલ છે. પણ દિવાલ છે એ પણ વાત સાચી છે, અને આ ઈંટો છે એ વાત પણ સાચી છે. બંને કથનચિત એક છે. તો સાદી ભાષામાં આ નાના નાના રાઉન્ડ કર્યા છે ને, એનો અર્થ એમ છે કે દ્રવ્ય અને ગુણો અભિન્ન છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણો છે. માત્ર એક એક ગુણ પર દ્રષ્ટિ લઈ જઈએ તો ભેદ પડે છે. જ્ઞાન ગુણ જાણવાનું કાર્ય કરે, દર્શન ગુણ શ્રદ્ધાનું કાર્ય કરે, ચારિત્ર ગુણ સ્થિરતાનું કામ કરે, આનંદ ગુણ સુખ દુઃખ કે આનંદનો અનુભવ કરાવે, વીર્ય ગુણ દ્વારા આત્મશક્તિ પ્રવર્તે. એમ દરેક ગુણનું કાર્ય જુદું છે, પણ એ બધા ગુણ કોના આશ્રય રહે છે? આત્માના આશ્રય. બધાનો બાપ કોણ છે? બધાનો નિયામક કોણ છે? તો કે દ્રવ્ય. કે આ શા માટે જાણવું? તો કે ભાઈ આત્મા જે છે ને એ આપણે પોતે જ છીએ. આપણે મુખ્ય તો આ છીએ. આનું વર્ણન આપણે શું બોલીએ છીએ આત્મસિદ્ધિમાં? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર, કર વિચાર, કર વિચાર તો પામ. તો આ આત્મા છે, આ આપણે છીએ, આ આત્મદ્રવ્ય છે, આ અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ એ તત્વ છે જે હમણાં છેલ્લા 30-40-50 વર્ષથી આ શરીરમાં રહેવા આવ્યું છે, અને થોડા વર્ષમાં આમાંથી પાછું ચાલીને બીજા દેહમાં જતું રહેશે. પણ ઈ તો એનું એ જ છે. આ છોડીને બીજું ઘર, બીજું ઘર છોડીને ત્રીજું ઘર. આ એવો ભિખારી છે, ઘર બદલ્યા કરે છે, રખડ્યા કરે છે, એનું પોતાનું કોઈ ઘર નથી. પણ કૃપાળુ દેવ કહી દીધું કે હું તો હવે મારે ઘેર જવાનું છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને ક્યાં જશો? જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો, આ અહો. કે પછી ખાલી કરવાનું કે નહીં? કે ખાલી જ નહીં કરવાનું. ઘરનું ઘર કે પછી કેટલો વખત સાહેબ? કે સાહેબ તમારું ઘર કેટલા વખત ચાલે? સાદી અનંત, સાદી અનંત. કે સાહેબ તમારું ઘર પછી 500-1000 વર્ષે તો પછી રિપેર કરો? નો રિપેરિંગ. એની મેતે જ ઓટો રિપેરિંગ થયા કરે. બેસે સાહેબ આવું બધું તમારા જેવા આવું ભગવાન કહે ને તમારા જેવા માની લો. બાપા તું છો જ આવો. તું માને તો પણ તું આવો આત્મા છો, ન માને તો પણ તું આવો આત્મા. જો માને અને અંતરમાં સ્વીકારે તો 3 લોકનો નાશ થઈ જાય, અને નહીં તો અનંત કાળની રખડપટ્ટીમાંથી ઉગરવાનો કોઈ ઉપાય. તો એકાંત થઈ ગયો. એકાંત છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે. જો ભેદ વિજ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપ પ્રત્યે વળે તો મોક્ષ થાય, અને બીજા અનંત ઉપાયે પણ મોક્ષ ન થાય. બીજા ઉપાય સાચા, પરંતુ આની સાથે હોય તો. મોટી ઘણા તમે હાથી ને ઘોડા ને બેન્ડ વાજા ને બધી બહેનો બધી આમ નવા કપડા પહેરીને પેલું ગાણા ગાય છે, પણ વર રાજા ન હોય તો જાન કહેવાય? ટોળું કહેવાય. લોકોનું ટોળું નીકળ્યું છે, જાન ન કહેવાય, વરઘોડો ન કહેવાય. કારણ રાજ્યો નથી. એમ ભેદ વિજ્ઞાન ન હોય. આત્માનું જ્ઞાન, આત્મા હું બીજાથી જુદો છું એવું અંતરમાં ન હોય. પરિજ્ઞાન અને શ્રદ્ધા
ભગવાન કહે છે મોક્ષ માર્ગમાં એન્ટ્રી. અત્યારે એ વાત નથી, માત્ર આ દ્રવ્યની વાત થઈ. હવે આપણે તો જે પ્રયોગ કરવો જ ભાઈ, દરરોજ સાંજના બેસીએ છીએ અને સાંજના નથી કરવાનું ધ્યાન, ધ્યાનનો અભ્યાસ, આત્મજાગૃતિનો અભ્યાસ આપણે 24 કલાક કરવાનો છે. કે સાહેબ અત્યારે કે અત્યારે स्वाध्याय हो रहा है, स्वाध्याय का भाव आत्मा करता है. स्वाध्याय होना नहीं होना उसके हाथ में अभी लकवा हो जावे तो गिर जावे तो हो जाए. આત્મા આવો સ્વાધ્યાય કરતો નથી. વાણી રૂપી સ્વાધ્યાય આત્માનો અધિકાર નથી. ભાવ કરવા કે મારા સ્વામીનું તત્વ હું પાકું કરું. ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન જે દ્વારા પરમાત્મા થયા એ તત્વ હું મારા અંતરમાં એવું પાકું કરું કે હું પણ એમની માફક મારી શક્તિ પ્રમાણે એમના જેવી સાધના કરું. એમના જેટલી તો ન થાય, કારણ કે ઈ છે આત્માના અબજાધિપતિ. અને આપણે પેલા ફૂટપાથ પર કોથમીર મરચા વેચનારા 30-40 રૂપિયાના કોથમીર મરચા લાવીએ અને 60-70 થાય એમ આપણું ઘર ચાલે. અને ઈ છે બધા આત્માના અબજાધિપતિ. રોજ 2-5 લાખનું તો દાન જ દે છે. દરરોજનું 5 લાખનું ક્યાં? ઈ અમારા સ્વામીને તારે કોઈક દી ભેટો કરાવશું, જો તારું મન હશે તો, તારી તૈયારી હોય તો. એટલે ધ્યાન સવારે કરવાનું એવું નથી, ધ્યાન 24 કલાક કરવાનું. કરી ન શકીએ પણ એનો ભાવ કરવાનો, એનો પ્રયત્ન કરવાનો, તો રાતના ધ્યાન લાગે અથવા સવારે ધ્યાન લાગે. અંદરમાં ચાલવું. હવે 3-4 મિનિટ આજે બધાને ભ્રાંતિ થાય છે, અમુક જણા નથી, પણ ઘણી આત્મા તો શુદ્ધ જ છે અને ગુણો પણ શુદ્ધ જ છે. તો એટલી પર્યાયમાં જરા ક્ષણિક વિકાર છે એ તો ફટ દઈને હું કાઢી નાખીશ એમ જીવ માને છે. એ બૌદ્ધિક સ્તરે ભ્રાંતિથી તું બોલે છે, કારણ કે નય ને પ્રમાણનું તને અંદરમાં જે સમન્વય છે એ બેઠો નથી. ન્યાય અને સિદ્ધાંત શાસ્ત્રોના અભ્યાસના અભાવને લીધે અને અંતરંગ ઉપશમ વૈરાગ્ય નહીં હોવાને લીધે તારી ભાવના તો સારી છે પણ યોગ્યતા નથી. એકલી ભાવનાથી મોક્ષ ન મળે. એકલી ભાવનાથી મોક્ષ ન મળે. ભાવના સહિત ભવન માટે સતત ઉદ્યમ જોઈએ. તમે એમ કહો કે મારે દીકરીને લગ્ન સારી રીતે થઈ જાય, મારી દીકરીના લગ્ન સારી રીતે થઈ જાય, મારી દીકરીના લગ્ન સાથે પછી કે કપડા બપડા લઈ આવો ના, કે મારે એવું કઈ જવું નથી બજારમાં, મારી દીકરીને લગ્ન સારી રીતે થઈ જાય. અરે પણ ઘરેણા કરાયા કે મારી દીકરીને લગ્ન સારી રીતે થઈ જાય, મારી દીકરીને લગ્ન સારી રીતે થઈ જાય. બોલો છો બરાબર છે, તમારો ભાવ બરાબર છે, પણ એને માટે જે પણ કઈ પ્રકારનો ઉદ્યમ વ્યવહારિક કરવો જોઈએ તે કરવો જોઈએ. આ તો વ્યવહારિક દ્રષ્ટાંત. અહીંયા તો પરમાર્થ સમજાવે છે, આપણને જેટલો સમજાય તેટલો સમજ. આ છે દ્રવ્ય, આ છે પર્યાય, આ શાસ્ત્ર ભાષા. આ છે વિચારક, જે ધ્યાન કરવા બેઠો છે તે વિચારક, અને આ છે વિચાર. આ છે ભાવના કરનાર અને આ છે ભાવના. રંગ કેમ આવાજ કર્યા છે? લીલો રંગ આપણે પ્રાપ્ત કરવો છે. લીલો રંગ હોય તો ગાડી જવા દેવાની આગળ, અને લાલ રંગ આવે તો ઠેરો ભાઈ, રેડ લાઈટ છે, ઉભી રાખો ભાઈ, ગાડી ઉભી રાખો, એક્સિડન્ટ થઈ જશે, પોલીસ નામ લખશે. જીવે દ્રવ્ય દ્રષ્ટિ કેળવવાની છે અને પર્યાય દ્રષ્ટિને ગૌણ કરવાની છે. જીવે એટલે આપણે કોણ છીએ? જીવ. કેવા જીવ? સાધક જીવ. સાધકમાં કેવા?
ઊંચી કક્ષાના પ્રમાણિક સાધક, ઊંચી કક્ષાના પ્રમાણિક સાધક જે દ્રવ્ય દ્રષ્ટિવાન છે તે સમ્યક દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિવાન છે તે મિથ્યા દ્રષ્ટિ છે, એવું કડક સ્ટેટમેન્ટ પણ આચાર્ય મહારાજે કરેલું છે. વિચારી જેમ જેમ આવશે તેમ. હવે જેની આંખો તેજ વાળી છે આગળ બેઠેલા એ જુએ, આ લીલા રંગની અંદર આ લાલ રંગ ઘૂસી ગયો છે. દેખાય? અહીંયા સુધી ઘૂસી ગયો છે. અને આ લાલ રંગની અંદર આ લીલો રંગ ઘૂસી ગયો છે. આ લીલો રંગ છે ને, આ ઉપરથી આવ્યો 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 કે આવું કેમ સાહેબ? દ્રવ્ય તો શાશ્વત છે અને પર્યાય તો ક્ષણિક છે. દ્રવ્ય તો જુદું ને પર્યાય તો જુદી. દ્રવ્ય ને પર્યાય જુદા નથી. એકલું દ્રવ્ય જે માને તે અજ્ઞાની છે, એકલી પર્યાય જે માને તે અજ્ઞાની છે. જ્યાં પર્યાયમાં આખા દ્રવ્યના અનંત ગુણો છે, એક પર્યાયમાં આત્માના અનંત ગુણ છે અને દ્રવ્યમાં એવી અનંત પર્યાયો પ્રગટ કરવાની ક્ષમતા. અર્થાત હવે શાસ્ત્રી ભાષા, દ્રવ્ય અને પર્યાયમાં લક્ષણ ભેદ છે પણ પ્રદેશ ભેદ નથી. લક્ષણ એટલે એ પેલું નિત્ય છે અને પર્યાય અનિત્ય છે, પણ પ્રદેશ ભેદ નથી. એટલે કે સાહેબ મારો જ્ઞાન ગુણ અહીંયા રહે છે, મારો ચારિત્ર ગુણ અહીં રહે છે. અથવા પર્યાય એટલે અવસ્થા, તો અવસ્થા જુદી અને મારું દ્રવ્ય જુદું, એવું છે નહીં. પર્યાય અને દ્રવ્ય એ એક જ ક્ષેત્રાવગાહમાં છે, એક જ પ્રદેશે રહે છે અને એકબીજા સાથે કેવી રીતે છે એ જાણવા માટે દ્રષ્ટાંત સમજવું. ચાસણી અને તાંતણો. ભાઈ તમે મગજ બનાવો છો ને, મગજ ત્યાર પછી ચાસણી બનાવો ને, ચાસણી પછી બરાબર થઈ છે કે નહીં એ જોવા માટે આમ કરીને પેલું ચાસણી તાંતણો જુદા છે. ચાસણીમાંથી તાંતણો બને છે અને તાંતણો તે ચાસણીનો જ ભાગ છે. એમ પર્યાય જે છે એ જ દ્રવ્યનો જ ભાગ છે અને પર્યાય દ્રવ્યમાંથી નીકળે છે. પણ સમજવા માટે પર્યાય દ્રવ્યમાંથી નીકળે એમ કહેવામાં આવે છે, વાત સાચી પણ છે, પરંતુ દ્રવ્ય જુદું પર્યાય જુદું એમ બે વસ્તુ નથી. આત્મા એક અખંડ દ્રવ્ય છે, એમાં નિશ્ચયથી જોતા દ્રવ્ય ગુણ કે પર્યાયનો ભેદ નથી. એવો અનુભવ કરવો એનું નામ મોક્ષમાં. સાહેબ આત્માનો અનુભવ થાય ત્યારે દ્રવ્યનો કે ગુણનો કે પર્યાયનો અનુભવ થાય, ના કે ત્રણેયનો થાય. પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થાય. સમજવું. પર્યાયમાં આખા આત્માનો અનુભવ થાય પર્યાયમાં. દ્રવ્યમાં દ્રવ્ય અનુભવથી રહિત છે, દ્રવ્યનો અનુભવ ન હોય. જો દ્રવ્યનો અનુભવ હોય તો બધા સિદ્ધોને અત્યારે આપણને બધાને અત્યારે અનંત જ્ઞાનનો અનુભવ થવો જોઈએ. અનંત જ્ઞાનનો અનુભવ છે, અનંત આનંદનો અનુભવ. જો દ્રવ્ય અનુભવ કરે તો દરેક જીવ સિદ્ધ સમાન હોવાથી એને સિદ્ધપણાનો અનુભવ હોવો જોઈએ. પરંતુ એવું છે, એને માટે પ્રયત્ન કરવાનો છે. આટલું બેકગ્રાઉન્ડ. હવે જ્યારે પર્યાય, અમુક પ્રકારની પર્યાય નીકળે, કોઈ પણ પર્યાય, તો એ પર્યાય જે છે
એ પર્યાય ત્યારે જ નીકળે કે જ્યારે દ્રવ્યમાં તેને અનુરૂપ યોગ્યતા હોય. દ્રવ્ય એટલે આખું દ્રવ્ય નહીં, પણ એનું એડજેસન્ટ દ્રવ્ય વ્યાપે છે બધામાં. પણ અહીંયા એનું ડાયાગ્રામેટિક રેપ્રેઝન્ટેશન છે કે આ લાલ રંગ આમાં ગયો એટલે આ દ્રવ્યમાં પણ આની અસર છે, આની અશુદ્ધિ આમાં વ્યાપ્ત છે, પણ એ ક્ષણિક છે. કાયમ આ લાલ રંગ આમાં કાયમ થઈ ગયો કે ના, આને સુધારે તો આ સુધરી જાય, અને આની દ્રષ્ટિ કરે તો આ સુધરી જાય. બે પ્રકારે પુરુષાર્થ કરવાનો, બે પ્રકારે પુરુષાર્થ કરવાનો. કેવી રીતે? ધારો કે આ દેહધારી ક્રોધી છે, તો એને શું વિચારવું કે હું ક્ષમા સ્વરૂપી આત્મા, હું ક્રોધ નહીં કરું, ક્ષમા સ્વરૂપે રહીશ. એવો ભાવ કરીને એવો ઉદ્યમ કરે તો આ લાલ રંગ જે છે એ આમાંથી આમાં ન જાય, અને આ લાલ રંગ પણ લીલો રંગ થઈ ગયો. કારણ કે ક્ષમા એટલે ધર્મ, ક્ષમા એટલે ધર્મ, ક્ષમા એટલે ધર્મનું એક અંગ છે, ભલે અંગ છે. શું? બીજું, આ પર્યાય જે છે એ ક્ષણિક છે. એ જયારે વિલય પામે ત્યારે આમાં સંસ્કાર મુક્તિ જાય છે. આ પર્યાય વિલીન થઈ જાય ત્યારે આ દ્રવ્યમાં સંસ્કાર મુક્તિ જાય છે. અને એને લીધે જ તમે સામાયિક કરવા બેસો ત્યારે ભગવાનને બદલે દીકરો, દીકરી, દુકાન, ચોપડા એવું બધું દેખાય છે. કે મારે તો ભગવાન જોવા છે, પણ પારસનાથ તો દેખાતા જ નથી. પારસનાથ શું શું દેખાય છે? સાડીઓ, ઘરેણા, એવું બધું દેખાય છે. કેમ એવું દેખાય? આ સંસ્કાર પ્રબળ છે. હવે જોર કરીએ ને આ સંસ્કારને મુખ્ય કરીએ એટલે આ પર્યાય, હવે આ પર્યાયમાં એવી શક્તિ છે, વર્તમાનમાં આપણામાં એવી શક્તિ છે કે આપણે ગુરુગમ દ્વારા, સત્પાત્રતા દ્વારા અને આત્મજાગૃતિ દ્વારા અહીંયા રહ્યા પણ આનો વિચાર કરી શકીએ છીએ. આ પર્યાય આનો વિચાર કરી શકે છે. વિચાર કરી શકે છે એટલે એને ખ્યાલમાં લઈ શકે છે, એનો વિચાર પણ કરી શકે છે, એને શ્રદ્ધી પણ શકે છે. એ કઈ રીતે સાહેબ? તો કે ધારો કે કોઈ વિચાર આવ્યો તો આ પર્યાયમાં એવી શક્તિ છે કે આ પર્યાયના બે ભાગ થઈ જાય છે. એટલા માટે પેલો લીલો ભાગ અહીંયા આવ્યો, એ આવ્યો. આ પર્યાય, આ વિચારક પ્રત્યે દ્રષ્ટિ લઈ જઈ શકે છે. કેવી રીતે લઈ જઈ શકે? મગનભાઈ નક્કામાં છે, આ શાંતાબેનનો સ્વભાવ સારો નથી, મને બહુ ભૂખ લાગી છે. જે વિચાર આવ્યો તેનો જે જાણનાર છે તે હું છું, તે વિચાર તે હું નથી. જે વિચાર આવ્યો તે વિચારમાં હું ઘસડાઈ નહીં જઉં. એ વિચાર ને રોકીને, એ વિચારથી જુદો થઈને હું એનો જાણનાર છું. આ વિચાર આવ્યો એનો હું જાણનાર છું. એમ જો આ પર્યાયમાં આવી દ્રષ્ટિ કરે, દ્રવ્ય દ્રષ્ટિ, અને આના દ્વારા આની દ્રષ્ટિ થઈ શકે, તો પેલો વિચાર જે આવ્યો નિંદાનો, ઈર્ષાનો, ભૂખ તરસનો, માન અપમાનનો, એ ઓછો થઈ જાય. કેમ કે ફીડિંગ, એનું પેટ્રોલ હતું આમ જવાને બદલે આમ જતું રહ્યું. આનું નામ
દ્રવ્ય દ્રષ્ટિ, આત્મલક્ષ, આત્મવિચાર, આ નિશ્ચયથી વાત ચાલે છે. વ્યવહારમાં આપણે આ શાંતાબેન કે કાંતાબેન કે ભૂખ કે બંગલો કે ટીવી કે પૂરણપોળી આવી, એને બદલે ત્યાં આગળ પારસનાથ, મહાવીર, આચાર્ય મહારાજ, 12 ભાવના, 4 ભાવના બેસાડી દઈએ તોય ચાલે. તો ત્યાં વ્યવહાર સાધનાની મુખ્યતા થઈ ગઈ, ભેદરૂપ સાધનાની મુખ્યતા થઈ ગઈ. પણ એ કરવી પડશે 6ઠ્ઠા ગુણ સ્થાન સુધી. આત્માનો વિશેષ પરિચય તો 7મા ગુણસ્થાનમાં વિશેષ થઈ શકે, 4થા, 5મા, 6ઠ્ઠા ગુણસ્થાનમાં ગૌણ પરિચય છે, અને મુમુક્ષુને તો પરોક્ષ પરિચય છે. મુમુક્ષુને આત્માનો પરોક્ષ પરિચય કે સાહેબ એટલે શું? એટલે સદગુરુના કહેવાથી અને સદગુરુના બોધથી. તો કે એનું આગમ પ્રમાણ શું છે? બંને છે, 692 અને આપણે જે કાયમ બોલીએ છીએ તે બીજો, એ બંને બોલી જઈએ. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. અનુભવ તો નથી થયો, તોય ભાવે છે. અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. માટે પણ ત્યાં આગળ આત્મજ્ઞાનીના આશ્રયવાનને પણ મોક્ષ માર્ગમાં લીધા છે. તે આ સદગુરુની શ્રદ્ધાથી, 12 ભાવનાની શ્રદ્ધાથી, 4 ભાવનાની શ્રદ્ધાથી, પંચ પરમેષ્ઠીના ગુણોના ચિંતવનથી, આ બધાને લીધે તેમને પણ થોડા વખતમાં આત્માનું ધ્યાન પ્રગટશે, જો સાચી દ્રષ્ટિ હશે તો. નહીં તો એકલા સારા સારા વિચાર કર્યા કરે તો ઊંચું ઊંચું સ્વર્ગ મળે પણ મોક્ષ ન મળે. મોક્ષ માટે તો જ્ઞાન સ્વભાવી આત્માનો લક્ષ્ય, દ્રષ્ટિ, ભાવ કરવો જોઈએ. બસ હવે માત્ર હેડિંગ્સ જોઈ લઈએ 4-5 મિનિટમાં, એટલે આપણો સમય પણ થઈ જશે. અને જે ઇન્ટ્રોડક્શન કરવી છે પછી 2 મિનિટ કોઈને પ્રશ્ન હોય તો ટૂંકમાં વિચારીશું. ઘણા એમ પૂછે છે સાહેબ આત્માનો લક્ષ્ય કેવી રીતે કરવો? તે આવી ગયો. વિચારને વિચારક પ્રત્યે લઈ જાઓ, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરો. લક્ષ્ય આત્માનો લક્ષ્ય કરો, આત્માની દ્રષ્ટિ કરો, વિચારને વિચારક પ્રત્યે લઈ જાઓ, અથવા વિચારને વિચારકથી જુદો જ્ઞાન સ્વરૂપ જાણો. વિચારકને વિચારક એટલે જ્ઞાન, અને વિચાર એટલે જે વિચાર આવ્યો તે, જે આવ્યો તે, ક્રોધનો આવ્યો, દયાનો આવ્યો, પૂરણપોળીનો આવ્યો, ગુલાબજાંબુનો, સાડીનો, ઘરેણાનો, દીકરાનો કે તીર્થયાત્રા કરવાનો, જે વિચાર આવ્યો તે વિચાર છે. અને જે વિચારકનો જાણનાર છે એ ત્યાં હાજર છે, પણ આપણી દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટિ કઈ કેમ આવે છે? તો એનો એક બેઝ ભગવાને મૂક્યો છે. 2 બેઝ મૂક્યા છે. એક આત્માનું એવું અચિંત્ય સ્વરૂપ છે કે વિકાર ગમે તેટલો તું પર્યાયમાં કર પણ તું વિકારી સ્વભાવ વાળો થઈ ન જઈ શકે. ગમે એટલો વિકાર કરે તો કાયમ માટે વિકારી થઈ જાય આત્મા, તો આ દુનિયામાં કોઈનો મોક્ષ ન થાય. પણ યાદ રાખવું, જો વિકાર કરે છે તે વિકારના સંસ્કાર મૂકી જશે તો પછી આગળ પણ માર્ગ બંધ થઈ જશે. દારૂડિયો ન હોય એવો આપણો દીકરો 2-4 દિવસ જાય દારૂના પીઠામાં, કંઈ ન પીએ, પણ પછી મિત્રોને રાજી રાખવા માટે 2-4 વાર દારૂ પીએ, પણ પછી એને આદત પડી જાય, પછી એને દારૂ વિના ચાલે. માટે જે વિકાર વર્તમાનમાં કરશે અને વિકાર ચાલુ રાખશે તેને પછી વિકારમાંથી પાછું ફરવું અસંભવ થઈ જશે, એટલે બહુ જ ડિફિકલ્ટ થઈ જશે. માટે વિકાર તે ને માટે આચાર્ય ભગવાને મહાવીર સ્વામીની આજ્ઞાથી 3 શબ્દો મૂક્યા છે 72મી ગાથામાં. અશુચિ
વિપરીત અને દુઃખ દેનારા. વિકાર કેવા છે? અશુચિ, વિપરીત અને દુઃખ દેનારા છે. માટે વિવેકી ધર્માત્માએ વિકાર કરવો નહીં. પણ આપણે સામાન્ય જીવો છે એટલે વિકાર થઈ જાય છે, તો શું કરવું? વિકારને લંબાવવો નહીં અને વળી વિકારને સારો સુખરૂપ માનવો નહીં. આમ જે કરે તે નિર્વિકાર થવા માંડે છે. તે નિર્વિકાર થવા માંડે. હવે આત્મામાં જે એવો ભાગ છે કે જેના પર કોઈ કર્મની અસર નથી, જેને શાસ્ત્ર ભાષામાં 8 રૂચક પ્રદેશ કહે છે. એટલે આ બધા પ્રદેશોનો ભાગ જેમ પર્યાયમાં આવે છે, 8 રૂચક પ્રદેશોનો ભાગ પણ પર્યાયમાં આવે છે. અને તેને લીધે કોઈ પણ પર્યાયમાં આત્મામાં પોતાનો લક્ષ્ય કરવાની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ મોટા ભાગના તો ખબર જ નથી. અને એનો ઉપયોગ જેને ખબર છે એ ભૂલી જાય છે. વિભાવ થાય એટલે આપણે વિભાવમાં તન્મય થઈ જઈએ છીએ. પણ એમ નથી બજાવ ठहरो, नहीं मेरा इससे क्या संबंध, इस विचार का मैं जानन हारा. એટલે પદ બોલો છો. मैं ज्ञान मात्र पर भाव शून्य पर में मेरा कुछ काम नहीं. मैं ज्ञान मात्र पर भाव शून्य पर में मेरा कुछ काम नहीं. એનો પ્રયોગ કરવાનો. મેં જ્ઞાન માત્ર. સાહેબ બાપુ ક્રોધ મારો સ્વભાવ નથી, માટે હું કરીશ નહીં. અભિમાન વગેરે વગેરે વગેરે. આ તો વાત આવી ગઈ પર્યાય એટલે વિચાર. દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો એક જ છે, આ વાત પણ આવી ગઈ. એટલે આ ને આ બે ભેળા મળે આત્મા થાય. આ એકલો આત્મા નથી, આ તો આત્મદ્રવ્ય છે. આ આત્મદ્રવ્ય છે, આ આત્માના ગુણો છે, અને આવી આત્માની પર્યાય છે. એ પર્યાયમાં રહીને શું કાર્ય કરવાનું? બસ અંતમંગળનો ટાઈમ આવી ગયો. સેમ 1 2 3 4 5 ને 6. કેમ આટલું બધું? 1 2 3 4 5 અને 6. એટલો બધો અભ્યાસ કરવો પડશે, ત્યારે જીવ શિવ થશે. ત્યારે આત્મા આપણે શુદ્ધોપયોગી મુનિ અથવા અરિહંત થઈશું. તો શું કરવાનું છે એ અંત મંગળમાં બોલીએ. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનવાજી મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનના મરગલાને પાછા રે વાળો વીરા. મનના મરગલાને પાછા રે વાળો વીરા. સાચા સરવરીએ જોને જોડી. મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી. સાચા સરવરીએ જોને જોડી. મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. સિદ્ધરે જાણીને તમે ઓઢી. મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. આવો અભ્યાસ વિવેકી મુમુક્ષુઓએ વારંવાર જાગૃતિપૂર્વક કરવાનો છે.
અત્યારે જે વિચાર કર્યો તે નિશ્ચયનયની મુખ્યતાથી કર્યો છે. એમાં યથાપદવી વ્યવહારનયની મુખ્યતાથી જે વાત કરી તે પણ ઉમેરી લેવી. 12 ભાવના, 4 ભાવના, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, દયાદાનના ભાવ, નિયમ વ્રતના ભાવ, મંદિરના ભાવ, ગુરુ સેવાના ભાવ વગેરે 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 અનેક પ્રકારે સમજી. શાંતિ શાંતિ શાંતિ. આપણે ટૂંકમાં લીધું છે. આમાં 1-2 મિનિટમાં પ્રશ્ન હોય તો પૂછો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.